अस्सलाम वालेकुम मित्रों, म्यूज़ ई लर्निंग क्लास में आपનું હાર્દિક સ્વાગત છે। ચેપ્ટર નંબર 3 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આપણે નળ સમીકરણનો અભ્યાસ કરી ગયા। ત્યારબાદ એમાં સંતુલન અચળાંકની ગણતરી કેમ કરવી અને જુદા જુદા કોષના કોષ પોટેન્શિયલ ગણવા માટેની વાત આપણે સમજી ગયા છીએ। આજે આપણે કેટલાક દાખલાઓની પ્રેક્ટિસ કરીશું। એક્ઝામ્પલ નંબર 1 આપણને આપેલું છે ડેનિયલ કોષ માટે। જો આ શબ્દ છે ડેનિયલ કોષ એટલે ડેનિયલ કોષનું જો ઇક્વેશન ન આપેલું હોય તો પણ આપણે યાદ રાખવાનું છે। અહીં આપવામાં આવેલું છે એટલે કોઈ ક્વેશ્ચન નથી, પણ જો ન આપેલું હોય તો ડેનિયલ કોષ કહે એટલે એ આપણે ઇક્વેશન યાદ હોવું જોઈએ, કોપર અને ઝિંકવાળું। કોષ પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે તો પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા ગણો। પ્રક્રિયા ZnS પ્લસ Cu2 પ્લસ ગિવ્સ Zn2 પ્લસ Cus। આમાં ઇલેક્ટ્રોનનો ફેરફાર n બરાબર 2 છે મિત્રો। કોષ પોટેન્શિયલ 1.1 છે અને 96500 અથવા 487 કુલમ એ ફેરાડે ઉર્જા છે। ગિબ્સની મુક્ત ઉર્જા આપણે સૂત્ર જાણીએ છીએ NFE0 સેલ, n બરાબર 2, F બરાબર 96500 અથવા 487 અને E બરાબર 1.1, 21, 22, 71.4 કુલમ થાય। જૂલ પણ કુલમ વોલ્ટ, કુલમ ઇન્ટુ વોલ્ટ બરાબર જૂલ, જૂલ પ્રતિ મોલ, કિલો જૂલ કરો તો 212.271 કિલો જૂલ પ્રતિ મોલ આન્સર થશે। ત્યારબાદ 298 કેલ્વિન તાપમાને કોષ પોટેન્શિયલ નક્કી કરો। પ્રમાણિત કોષ પોટેન્શિયલ 1.1 વોલ્ટ આપવામાં આવેલો છે તો બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણવાનો છે। રકમની અંદર Zn2 પ્લસ આયનની સાંદ્રતા 0.6 મોલર છે, Cu2 પ્લસની 0.3 મોલર છે। કોષનું નિરૂપણ જો કરીએ તો Zn/Zn2 પ્લસ સાર સેતુ Cu2 પ્લસ Cu થશે। n = થાય 2, ઇલેક્ટ્રોનનો ફેરફાર, કોષનો પોટેન્શિયલ 1.1 વોલ્ટ, કોપરની સાંદ્રતા 0.3 અને ઝિંકની સાંદ્રતા 0.6। હવે ઈ સેલ બરાબર આપણે લખીએ E0 સેલ, નળ સમીકરણનો આપણે ઉપયોગ કરવો પડશે કારણ કે બિન પ્રમાણિત કોષના કોષ પોટેન્શિયલ જાણવા માટે આપણે નળ સમીકરણનો ઉપયોગ કરીએ છીએ। એટલે નળ સમીકરણ મુજબ આપણે લખીએ બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 અપોન n લોગ એનોડના છેદમાં કેથોડ અથવા Zn2 પ્લસની સાંદ્રતા એના છેદમાં Cu2 પ્લસની સાંદ્રતા। E સેલની કિંમત 1.1 વોલ્ટ છે, 0.059 અપોન 2 ઇલેક્ટ્રોન 2 આપણને છે ફેરફાર, ઝિંકની સાંદ્રતા 0.6 અને કોપરની 3 એટલે log 2 થશે, log 2 એટલે 0.3010 અને 0.059/2 કરો એટલે 0.0295 થશે, ઇન્ટુ 0.3010 કરો એ 0.0089 થશે। 1.1 માંથી 0.0089 ને માઇનસ કરો તો 1.091 વોલ્ટ આપણને પ્રાપ્ત થશે। આ બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ નળ સમીકરણ માટે આટલી કિંમત મળે। MCQમાં પૂછાય તો સીધું આપણે કિંમત યાદ રાખવાની, ત્યારે ગણવાનું નથી। 1.091 આટલી કિંમત છે। ફરીથી એક દાખલો આપેલો છે, જુદા જુદા કોષ આપેલા છે અને કોષની અંદર આપણને બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ ગણવાનો છે અકોર્ડિંગ ટુ નન્સ ઇક્વેશન। પ્રથમ છે આપણી પાસે CD2 પ્લસ 0.02 મોલર, H પ્લસ 1 મોલર H2 1 બાર। કેડમિયમનો રિડક્શન પોટેન્શિયલ આપણને આપ્યો છે, સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેડમિયમ ઇઝ 0.40 વોલ્ટ। એના માટે આપણે જોઈએ તો E0 સેલ અહીંયા કિંમત નથી આપી, E0 કિંમત ન આપી હોય પ્રમાણિત કોષ પોટેન્શિયલ તો આપણે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યનો ઉપયોગ કરીને મેળવી શકીએ છીએ। માટે ઇક્વેશન લખાય E સેલ બરાબર E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ, એટલે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ એનોડ કરવાનું છે। હવે કેથોડમાં હાઇડ્રોજન છે મિત્રો, અને હાઇડ્રોજનનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ 0 થાય છે ઓલવેઝ,
જે આપણે સ્વીકારેલું છે, કારણ કે રેફરન્સ છે. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એટલે માનાંક તરીકે આપણે રેફરન્સ તરીકે લઈએ છીએ સંદર્ભ ધ્રુવ, એની કોઈ કિંમત મળતી નથી, એટલે 0 આવશે. -0.40 કેડમિયમનો રિડક્શન પોટેન્શિયલ આપ્યો છે, એટલે માઇનસ માઇનસ પ્લસ થાય તો પોટેન્શિયલ આપણને મળશે 0.40 વોલ્ટ પ્લસમાં. હવે નર્ન્સ ઇક્વેશનને આપણે એપ્લાય કરીએ તો નર્ન્સ ઇક્વેશન ઇઝ ઇક્વલ ટુ ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ E0 સેલ 0.059 અપોન n log CD2 પ્લસ અપોન H પ્લસનો સ્ક્વેર. 0.40 વોલ્ટ 0.059 ઇલેક્ટ્રોનનો ફેરફાર બે છે, CD પ્લસ અને હાઇડ્રોજન. આ હાઇડ્રોજનનો સ્ક્વેર એટલે થયો કે હાઇડ્રોજનની એક ઇલેક્ટ્રોનનો ફેરફાર દર્શાવે, પણ ઇલેક્ટ્રોનને બેલેન્સ કરવા માટે આપણે બે વડે ગુણ્યું છે, એટલે આગળનો સહગુણક એ ઘાતાંક બને, માટે હાઇડ્રોજન આયનની સાંદ્રતાનો સ્ક્વેર દર્શાવવામાં આવેલો છે. 0.059/2 કરો log 0.02 અપોન 1 સ્ક્વેર એટલે 0.02 log એઝ ઇટ ઇઝ રહેશે. આ 0.0295, આ 2 × 10⁻² એવું થશે. હવે -2 પ્લસ 0.3010 કરવાનું, બરાબર. 0.3010 બેની કિંમત મળશે લોગની, એ બેમાંથી બાદ કરો એટલે 1.69 એ કિંમત આપણને પ્રાપ્ત થશે, બરાબર. અને એનો ગુણાકાર 0.0295 સાથે કરી લે 0.05 વોલ્ટ આવશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, પ્લસ 0.4 એટલે 0.45 વોલ્ટ 0.45 વોલ્ટ કિંમત પ્રાપ્ત થાય. સેકન્ડ છે ઝીંક અને એલ્યુમિનિયમ. મિત્રો આ કોર્સની ખાસિયત પહેલાં તો સાંદ્રતા જોઈ લઈએ. એલ્યુમિનિયમની સાંદ્રતા 0.25 મોલર, ઝીંક આયનની સાંદ્રતા 0.15 મોલર. બીજી ખાસિયત એ છે કે ઇલેક્ટ્રોનનો ફેરફાર. એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોન 3 ગુમાવશે, ઇલેક્ટ્રોન 3 ગુમાવે ઓક્સિડેશન થાય ત્યારે, પરંતુ ઝીંક છે ને એ 2 ઇલેક્ટ્રોન મેળવે, એટલે સામસામે બંનેને ગુણાકાર કરવાનો ઇલેક્ટ્રોનનો ફેરફાર સમાન કરવા માટે. એટલે 3 × 2 કરો એટલે 6 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય, અને 2 × 3 કરો તો 6 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય. એટલે કે એલ્યુમિનિયમ છે એની સાંદ્રતાનો ક્યુબ આવે મિત્રો. 3 વડે ગુણ્યું ને, બરાબર, 2 વડે ગુણ્યું એટલે એનો સ્ક્વેર થશે, એનો સ્ક્વેર. અને ઝીંકને 3 વડે ગુણો છો એટલે એની સાંદ્રતાનો ક્યુબ થશે. આ એક સમજવાની વાત છે, પહેલાં સમજી લેવાની. સહગુણક આપણે જેટલા મૂકીએ એ સાંદ્રતાનો ઘાતાંક બને. ઝીંકને 3થી સહગુણક ગુણેલું છે એટલે 3 એનો ક્યુબ થશે સાંદ્રતાનો. એલ્યુમિનિયમને 2 વડે ગુણેલું છે માટે એનો સ્ક્વેર થાય. હવે એનોડની રિએક્શન લખીએ. એલ્યુમિનિયમ ગીવ્સ Al3+ આયન ઇન્ટુ 6 ઇલેક્ટ્રોન, કારણ કે એક એલ્યુમિનિયમ હોય તો 3 ઇલેક્ટ્રોન, તો 2 એલ્યુમિનિયમ હોય તો 6 ઇલેક્ટ્રોન ગુમાવશે. હવે એક ઝીંક હોય તો 2 ઇલેક્ટ્રોન મેળવે, પણ 3 હોય તો 6, એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર આયા સેમ થઈ ગયો. એની કુલ રેડોક્સ પ્રક્રિયા લખો તો 2Al પ્લસ 3Zn2 પ્લસ gives 2Al3 પ્લસ 3Zns. n બરાબર ઇલેક્ટ્રોનનો ફેરફાર મિત્રો 6. એલ્યુમિનિયમ આયનની સાંદ્રતા 0.25, ઝીંકની સાંદ્રતા 0.15. સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ આપણે લખીએ તો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ EMF શ્રેણી ઉપરથી આપણે મૂલ્ય લઈ એને લખી નાખવાનું છે. 0.76 પ્લસ 1.66 એટલે 0.90 વોલ્ટ થશે. બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ ગણીએ તો ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 અપોન n log Al3+ આયનની સાંદ્રતાનો સ્ક્વેર અપોન Zn પ્લસ આયનની સાંદ્રતાનો ક્યુબ. સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ આપણને સેલ પોટેન્શિયલ મળે છે 0.9 માઇનસ 0.059/6 log 0.25 નો સ્ક્વેર 0.15 નો ક્યુબ. આ 6થી ડિવાઈડ કરશો 0.059 ને એટલે 0.00983 આટલી કિંમત મળશે. આનો સ્ક્વેર કરી ક્યુબ કરી અને ફાઇનલ લેશો તો 18.152 મળશે, 18.52 લોગ.
એટલે 18નો 5 બેમાં લોગ જોવાનો, જેની કિંમત 1.2676 મળે. એનો ગુણાકાર 0.00983 સાથે કરો એટલે 0.01246 મળે. એને 0.9માંથી બાદ કરો એટલે 0.8875 એટલે કે 0.989 વોલ્ટ આપણને કિંમત પ્રાપ્ત થશે. તો આ કિંમત આપણને પ્રાપ્ત થાય. એક એક્ઝામ્પલ ફરીથી છે, કોસ પોટેન્શિયલ એનો ગણો. કોપરની સાંદ્રતા કોપર આયનની સાંદ્રતા 0.1 છે. બીજો છે એની સાથે કોપર જેની સાંદ્રતા 1 મોલર છે. સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ કોપર અર્ધ કોષનો આપણને 0.34 વોલ્ટ આપવામાં આવેલો છે. હવે મિત્રો અહીંયા કોપરમાંથી કોપર 2+ બને એટલે 0.1 મોલર એનોડ ઓક્સિડેશન, આ 1 મોલર 2 ઇલેક્ટ્રોન મેળવે. કેથોડ રિડક્શન, કુલ પ્રક્રિયા કોપર વર્સેસ કોપર જ છે. રિડક્શન પોટેન્શિયલ 0.34 - 0.34. ઓક્સિડેશન અને રિડક્શન બંને બાજુ કોપરનો જ વિદ્યુત ધ્રુવ છે એટલે 0.34 - 0.34 લેવામાં આવે એટલે કે આ સાંદ્રતા ધ્રુવ થઈ ગયો એટલે એનો ફાઇનલ કોસ પોટેન્શિયલ 0 આવશે. ઈ સેલ બરાબર E0 સેલ 0.059 નિપજના છેદમાં પ્રક્રિયક 0.1/1 એટલે log 0.1 થશે એટલે કે -1 10⁻⁻1 -1 એટલે આવું થાય log 0.1. એને આપણે આવું લખી શકીએ મિત્રો, log 1 × 10⁻⁻1 અને ઈ ફાઇનલ કિંમત આમ લખાય મિત્રો -1 log 10. તો log 10 તો આપણે અચળ લઈએ છીએ એટલે -1 થાય, જે આપણને મૂકેલી છે કિંમત, બરાબર, -1. અને 0.0295 માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ, તો ફાઇનલી આપણને 0.0295 પ્લસમાં કિંમત પ્રાપ્ત થશે. સિલ્વર, બંને બાજુ સિલ્વર લીધા છે એવા કોષનો કોસ પોટેન્શિયલ નક્કી કરો. જેમાં એક સિલ્વરની સાંદ્રતા 0.25 મોલર છે અને બીજા સિલ્વરની સાંદ્રતા 0.75 મોલર આપવામાં આવેલી છે અને સિલ્વરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ 0.80 વોલ્ટ આપવામાં આવેલો છે. તો મિત્રો બંને બાજુ અહીં આપણે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ગણશું. ઈ સેલ બરાબર E0 રિડક્શન એનોડ માઇનસ કેથોડ અથવા એનોડ માઇનસ કેથોડ, તો 0.80 - 0.80 એટલે જવાબ થઈ જાય 0 એટલે 0.0 વોલ્ટ આપણને પ્રાપ્ત થાય. એટલે એક પહેલી વાત તો એ કે રિડક્શન પોટેન્શિયલ એનો 0 આવશે. ઇલેક્ટ્રોનનો ફેરફાર એજીમાં 1 છે એટલે હવે કેલ્ક્યુલેશન કરીએ તો E0 સેલ કિંમત 0, 0.059 છેદમાં 1, 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર, નિપજના છેદમાં પ્રક્રિયક, નિપજ 0.25 ને પ્રક્રિયક છે 0.75 એટલે 1/3 આવશે. 1/3 કરો એટલે 1 × 10⁻³ તો 1 - 3 એટલે 0, 3 નો લ્યો એટલે 0.30 આપણને 4771 મળે. એ માઇનસ માઇનસ પ્લસ થાય ને છેલ્લે 0.028 વોલ્ટ કિંમત પ્રાપ્ત થશે. આ લોગ ટેબલ જોતા આવડે એટલે આરામથી તમે દાખલા ગણી શકો છો, એમાં કાંઈ નવીન નથી. આ બે દાખલા મિત્રો તમે જાતે પ્રેક્ટિસમાં કરજો. નળ સમીકરણને આધારિત જ દાખલા આપણને આપવામાં આવેલા છે. આ ટોટલ 3 દાખલા છે, તમે 3 દાખલા જાતે પ્રેક્ટિસ કરજો, બરાબર. આગળ હવે આપણે નવી પ્રેક્ટિસ કરીશું. આ સંતુલન અચળાંકના એવા બધા દાખલાઓ છે જે ખૂબ ઇઝી દાખલાઓ છે, તો પ્રેક્ટિસ કરવાની આપણે.